સો હેલો એવરીવન, જે લોકો મને ઓળખે છે અને આઈ ડોન્ટ થિંક સો કે મારા ઇન્ટ્રોડક્શનની જરૂર છે, બટ જે લોકો મને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે, જે લોકો મારી ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે અને જે લોકો મને ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છે, એ દરેક વ્યક્તિને હું સિમરન જોશી અને આજે મારે તમારા સાથે જે ટોપિક પર વાત કરવી છે, જે વિષય પર ચર્ચા કરવી છે, એ વિષય છે ડાયવોર્સનો. હવે જ્યારે આપણે ડાયવોર્સ નો શબ્દ પહેલા સાંભળતા ને ત્યારે આપણા કાન આમ ચોંકી જતા અને આમ આપણને હાઈ બાપ થઈ જતું કે આ કયા ટોપિક પર વાત કરી રહી છે અને શું બોલી રહી છે, પહેલા તો એમ થઈ જતું. બટ હવે આપણે ડાયવોર્સ શબ્દને એટલો લિબરલ લઈ લીધો છે કે લાઈક અ બ્રેકઅપ, કે રિલેશનમાં રહ્યા, તમને ન ફાવ્યું અને તમે ડાયવોર્સ લઈ લીધા. સો એઝ ઇક્વલ આપણે ડાયવોર્સ સાથે પણ હવે એવા જ થઈ ગયા છે કે આપણે મેરેજ કરે, આપણને ન ફાવ્યું અને અલગ થઈ ગયા, રાઈટ. બટ એ સિવાય આપણી પાસે સેકન્ડ એક મારા માઇન્ડમાં એક ક્વેશ્ચન હતું કે સૌથી પહેલા આપણા દેશમાં ડાયવોર્સ લીધા કોણે હશે. તો એના પર જે મેં રિસર્ચ કર્યું છે એના અકોર્ડિંગ કે જે આપણા દેશમાં પહેલી લેડી હતી, એટલે કે પહેલી એવી મહિલા જેણે ડાયવોર્સ લીધા 1888માં, એમનું નામ છે રૂકમાબાઈ રોથ. જ્યારે એમને પહેલી ટાઈમ આઈ મીન કે ફર્સ્ટ ટાઈમ જ્યારે એમને ડાયવોર્સ લીધા ને ત્યારે એમના અગેન્સ્ટ પણ બહુ બધા લોકો હતા કે આ ખોટું છે, આપણા દેશમાં આવું નથી ચાલતું, તો આ વસ્તુ ન કરવી જોઈએ. બટ એમના લગ્ન એમની ઈચ્છા વગર, એટલે કે અનવોન્ટેડ મેરેજ કરાવવામાં આવ્યા હતા. એમના પપ્પાની ડેથ જ્યારે થઈ, એટલે કે જ્યારે એ નાની વયમાં હતા ત્યારે એમના પપ્પા ગુજરી ગયા અને એ પછી એમના મમ્મી એમના લગ્ન 11 વર્ષની વયમાં એક 19 વર્ષના યુવાન છોકરા સાથે કરાવી દીધા હતા, જ્યારે એમને કોઈ જ ખબર નથી પડતી કે લગ્ન શું કહેવાય. એ પછી જ્યારે મેચ્યોર એજમાં આવ્યા ત્યારે એમને કોઈ બીજું વ્યક્તિ પસંદ આવ્યું અને ત્યારે એમને થયું કે મારા લગ્ન તો ઓલરેડી થઈ ગયા છે, તો હવે હું આ વ્યક્તિ સાથે લગ્ન કેવી રીતે કરીશ. તો એ માટે એમણે એક સ્ટેપ લીધું કે મારા લગ્ન જે મારી મરજી વગર થયા હતા એમાંથી મારે છૂટું થઈ જવું છે. એના માટે એમણે એક લડાઈ લડી. એ પછી એમના અગેન્સ્ટ પણ ઘણા બધા લોકો હતા એ સમય પર. તો એમણે રાણી વિક્ટોરિયાને એક લેટર લખ્યો કે મારા જેવી ઘણી બધી મહિલાઓ છે જેની ઈચ્છા વગર, જેમની સહેમતી વગર, જેમને ખબર જ નથી પડતી કે લગ્ન શું છે, એ વયમાં એમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તો આ વસ્તુનું કાંઈક સોલ્યુશન નીકળવું જોઈએ. તો એ સમય પર 1888માં એમને ન્યાય મળ્યો, એમના ડાયવોર્સ થયા અને ત્યારે પણ કંઈક સમાધાન પેટે 2000ની રકમ ચૂકવવામાં આવી હતી. તમને જો વધારે માહિતી જોઈતી હોય તો તમે આના વિશે ગૂગલ પણ સર્ચ કરી શકો છો કે શું હતી આખી સ્ટોરી. બટ મારે જે સેકન્ડ પોઈન્ટ પર વાત કરવી છે એ છે કે પર ડે આપણા દેશમાં કેટલા રેશિયોમાં ડાયવોર્સ થઈ રહ્યા છે. એટલે કે 145 કરોડની વસ્તીમાં અત્યારની આપણી જે વસ્તી છે 145 કરોડ, એમાં 1% પર ડે 1%માં ડાયવોર્સ થઈ રહ્યા છે. અને એ ડાયવોર્સનો રેશિયો જો તમે પર યર એક વર્ષમાં જોવા જાઓ ને તો 10 લાખ, અને જો તમે એક દિવસમાં જોવા જાઓ તો 2740ની આસપાસ એક રફ અમાઉન્ટ તમને જોવા મળે છે, એક રફ આંકડો તમારા સામે આવે છે. અને આ આંકડો હજી પણ ગવર્મેન્ટ કન્ફર્મ નથી કરી રહી, કેમ કે એમ કહેવામાં આવ્યું છે કે 2000થી વધારે હોઈ શકે છે, પણ 2000થી નીચે તો નથી. તો સિરિયસલી આ વસ્તુ શું ચાલી રહી છે આપણા આસપાસ કે આપણને એમ ક્વેશ્ચન થઈ જાય કે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ. અને સ્પેશિયલી જે લોકો મારી એજના સિમિલર છે, જે લગ્નની આસપાસ ક્યાંક ને ક્યાંક મંડરાઈ રહ્યા છે કે ગઈકાલે કે આજે મારો બોમ્બ ફૂટી જશે લગ્નમાં, તો એવા લોકોને દમ ફાટી જાય કે યાર શું કરવું મારે. સો એ સિવાય જે મેરિટલ કાઉન્સલર પાસેથી મને એક રિસર્ચ પરથી ખબર પડી છે કે આપણી પાસે એવા ઘણા બધા એક્ઝામ્પલ હોય કે મને ન ફાવ્યું ને મેં ડાયવોર્સ લઈ લીધા, કે પહેલા મને ટાઈમ આપતા હતા હવે નથી આપતા. બહુ સિલી ટોપિક્સ પર લોકોએ ડાયવોર્સ લીધા છે પહેલા. બટ જે લોકોના લવ મેરેજ હતા, જે વ્યક્તિના લવ મેરેજ હતા, એ દરેક લવ મેરેજ વાળા ઘણા બધા કપલ્સ છે એવા કે જેમના કોવિડમાં ડાયવોર્સ થયા છે. કોવિડમાં એક છતની નીચે રહીને, સતત રહીને, એકબીજાથી કંટાળીને લોકો ડાયવોર્સ લીધા છે. એનો 25-30% ડાયવોર્સ રેશિયો વધી ગયો છે કોવિડના ટાઈમમાં. જો તમે કોવિડ માટેનું જે રિસર્ચ કરો એમાં તમે જો ડાયવોર્સનું રિસર્ચ કરશો તો તમને એઝ બીજા વર્ષો કરતા કોવિડ સમયમાં તમને એ રેશિયો વધારે જોવા મળશે. એ પછી જ્યારે તમે મેરિટલ કાઉન્સલર સાથે એ ટોપિક પર વાત કરો કે કયા રીઝન્સથી ડાયવોર્સ થઈ રહ્યા છે, તો વુમન એમ્પાવરમેન્ટ એ ફર્સ્ટ ટોપિક તમને જોવા મળશે. સેકન્ડ તમને જોવા મળશે કે એ ફ્રીડમ નથી મળતી. થર્ડ તમને જોવા મળશે, જો હું તમને બેઝિકલી રિસર્ચ પરથી વાત કરું તો એમાંથી ઘણા બધા એવા ટોપિક છે કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, પછી છે લીગલ ચેન્જીસ, પછી છે ચેન્જિંગ એટીટ્યુડ્સ ટુવર્ડ્સ અ મેરેજ, અને અવેરનેસ એન્ડ એજ્યુકેશન. અને એ સિવાય જે એકદમ સિલી તમને લાગે ક્યારેક એવા ટોપિક્સ છે પ્રેશર અને સ્ટ્રેસ, લેક ઓફ ઇમોશન્સ એન્ડ ઇન્ટરેસ્ટ વિથ ધ પર્સન. અને આવા ઘણા બધા કારણોથી ડાયવોર્સ થઈ રહ્યા છે. સો
જો હું વુમન એમ્પાવરમેન્ટની વાત કરું તમારા સાથે, તો એક જ્યારે આ વુમન એમ્પાવરમેન્ટ નવું નીકળ્યું ને, ત્યારે એ જેણે બી શરૂ કર્યું છે અને સારા ઇન્ટેન્શન સાથે શરૂ કર્યું હતું. એમનો એવો કોઈ ઇન્ટેન્શન નહોતો કે સ્ત્રી અને પુરુષ એકબીજાની સામસામે સમવડા થઈને ઊભા રહી જાય. જેણે પણ આ શરૂ કર્યું હતું એને એક એવા ઇન્ટેન્શન સાથે કર્યું હતું કે સ્ત્રી કોઈ દિવસ કોઈ વ્યક્તિની સામે બિચારી બનીને ના ઊભી રહી જાય, એમના માટે એણે શરૂ કર્યું હતું. સ્ત્રી કમાય, સ્ત્રી પોતાનું દરેક ખર્ચો જાતે ઉપાડે, કોઈને એને ભણવું હોય તો એ ભણી શકે, એવા ઇન્ટેન્શન સાથે આ વસ્તુ ચાલુ કરી હતી. બટ આપણે જે તરફ જઈ રહ્યા છે એ તો એકદમ અલગ જ વે છે કે આજે એક સ્ત્રી એક પુરુષની સામે ઊભી રહી જાય છે કે હું કરું છું, હું તારા જેટલી જ વસ્તુ કરી શકું છું, તો તારો કોઈ જ રાઇટ્સ નથી મને બોલવાનો. એઝ ઇક્વલ આપણે કઈ બાજુ જઈ રહ્યા છે એ આપણને સમજાતું જ નથી ઘણી બધી વખત. એ જ પછી જ્યારે તમે વુમન એમ્પાવરમેન્ટની જે આમ નારા લગાવતા હોઈએ છે ને આપણે આમ સતત ક્યારેક, તો ત્યારે મને એમ ક્વેશ્ચન થાય કે જો આપણને પુરુષમાં સ્ત્રીનું અંશ ના ગમે ને, એટલે કે તમને એમ આવો કોઈ પુરુષ ગમે સ્ત્રી જેવી હરકતો કરતો, ન ગમે ને, તો તમને એવી સ્ત્રી ગમશે કે જે પુરુષ જેવી હોય? ન ગમે. સ્ત્રી પુરુષ એ તદ્દન અલગ વ્યક્તિ છે અને એ એક અલગ જાતિ છે, તો એમને એમનો રોલ કમ્પ્લીટલી નિભાવવા દેવો જોઈએ. એમાં સ્ત્રી પુરુષની સામે આવીને ઉભી રહી જાય કે પુરુષ સ્ત્રીની સામે આવીને ઉભી રહી જાય, એનો કોઈ મતલબ જ નથી. તો આવા જે એકદમ સિલી ટોપિક લાગે મને ક્યારેક કે વુમન એમ્પાવરમેન્ટના નામે જ આમ ચરી ખાય છે. અને મોડર્ન આપણે વિચારોથી હોવા જોઈએ. આપણે જેમ કહી દઈએ છીએ કે એ છોકરી શોર્ટ્સ પહેરે છે, તો જેને નથી ખબર એ દરેક વ્યક્તિને મારે એમ કેવું છે, આ વસ્તુ શોર્ટ્સ તો હમણાં નીકળ્યા, શોર્ટ્સ આપણા દેશમાં હમણાંથી નીકળ્યા, પણ આપણા દેશની જે જૂની પરંપરા હતી, એટલે કે જૂની સ્ત્રીઓ હતી, એ ઓફ શોલ્ડર સાડી પહેરતી, એટલે કે બ્લાઉઝ વગરની સાડી પહેરતી, જે ખાલી ગોળ લપેટી દીધી હોય. અને હજી પણ ઘણા બધા દેશમાં એ પ્રથા ચાલુ છે. જો તમે ઘણી બધી વસ્તુ ગૂગલ પર સર્ચ કરશો ફાલતુ ટાઈમપાસ કર્યા વગર, તો આઈ મેક શ્યોર કે તમને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળશે. એટલે જે આ કપડાને જજ કરીને કે પછી મોડર્ન એમના અમુક એવા બાહ્ય થોટ પ્રોસેસથી બનવા જઈ રહ્યા છે, એમ ન બની શકાય. મોડર્ન તમારા વિચારોથી તમે એવી રીતે હોવા જોઈએ કે તમારા વિચારથી કોઈ વ્યક્તિ તમારા સાથે ઇમ્પ્રેસ થઈ જાય, રાઈટ? એ પછી જે લોકો એવું કહે છે કે લીગલ ચેન્જીસ, હવે લીગલ ચેન્જીસમાં એમ છે કે આ લીગલ ચેન્જીસ એટલા માટે લાવવામાં આવ્યા ગવર્મેન્ટ તરફથી કે ઘણી જગ્યાએ અને ઘણા દેશોમાં, ઘણા રાજ્યોમાં એવી સ્ત્રીઓ છે કે જેના પર એટલો અત્યાચાર થઈ રહ્યો છે. આઈ થિંક એક લોકપ્રિય ગીત પણ છે કે આ દેશમાં છોકરી ન આપશો, કદાચ રાજસ્થાન કે કચ્છ એ સાઈડનું છે, આઈ ડોન્ટ થિંક સો, મને પ્રોપર યાદ નથી, પણ એ સાઈડનું એક સોંગ છે કે દાદા આ દીકરીને ત્યાં ન આપશો, એવું ગુજરાતી સોંગ છે, જો તમે લોક સાહિત્યમાં સાંભળ્યું હોય તો આ જે લીગલ ચેન્જીસ લાવવામાં આવ્યા એ એવી સ્ત્રીઓ માટે લાવવામાં આવ્યા હતા કે જેમના પર અન્યાય થતો હતો, જેમની સાથે મારકૂટ થતી હતી, જેમની મરજી વગર એમના શરીરને કોઈ પણ વ્યક્તિ ટચ કરીને જતું હતું, કે એમની મરજી વગર એમને ગમે તેની સાથે મોકલી દેવામાં આવતા હતા, એમના માટે આ લીગલ ચેન્જીસ લાવવામાં આવ્યા હતા. પણ આપણામાંથી ઘણી બધી એવી સ્ત્રીઓ છે, જો આપણે એ વસ્તુ એક્સેપ્ટ કરી શકીએ તો, કે ઘણી બધી સ્ત્રીઓ એવી છે જે આ લીગલ ચેન્જીસનો ખોટો ફાયદો ઉઠાવે છે. ખોટો ફાયદો ઇન ધ સેન્સ કે જે વસ્તુ જ્યારે એ લોકોને ડાયવોર્સ જોઈતા હોય છે, એમને નથી ફાવતું, ત્યારે એવા ઘણા બધા એલિગન્સ લગાવે છે જે એમના મેરેજમાં થયા જ નથી હોતા. એ પછી જો તમે આપણે વાત કરીએ કે તમારો લેક ઓફ ઇન્ટરેસ્ટ થઈ ગયો, કે તમારા ઇમોશન્સ કે તમારી ફિલિંગ્સ ઓછી થઈ ગઈ, તો એ બધી વસ્તુ તમારી પહેલા ક્યાં ગઈ હતી કે જ્યારે તમે મેરેજ કર્યા, રાઈટ? અરેન્જ મેરેજ અને લવ મેરેજ આ બે જ ટોપિક પર મારે વાત કરવી છે ખાસ તો, કેમ કે જે આપણા દેશમાં પહેલા પેટે ચાંદલા થતા હતા, સાટા પદ્ધતિ ચાલતી હતી, એ સ્ટીલ હજી ઘણી બધી જગ્યાએ ચાલે છે. અને હું તમારા સાથે એટલા માટે વાત નથી કરી રહી કે મારે કાંઈક દેશમાં બદલાવ લાવવો છે, હું કોઈ નથી દેશમાં બદલાવ લાવી શકું એના માટે, બટ જે મારા થોટ પ્રોસેસ છે એટલા માટે મારે શેર કરવા છે, કેમ કે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણે ડેલી લાઈફ પર હવે ફીલ કરવા માંડ્યા છે. જ્યારે તમે એ વસ્તુ જુઓ ને કે જ્યારે અરેન્જ મેરેજમાં, ફર્સ્ટ આપણે અરેન્જ મેરેજ પર વાત કરી લઈએ કે અરેન્જ મેરેજમાં તમે કોઈ વ્યક્તિને ફર્સ્ટ ટાઈમ મળો છો, ત્યારે તમે બધી જ વાતમાં હા કરો છો કે ઓકે, હા ચાલશે, મને આ ફાવશે, ચાલશે, ભાવશે વાળી તમે જેમ પર્સનાલિટી બનાવીને સામેવાળાને ઇમ્પ્રેસ કરવા જાઓ છો ને, એ ઇમ્પ્રેશનમાં સામેવાળાની આખી લાઈફ લાગી જાય છે આગળ જઈને. તો એ વસ્તુ નહીં કરો. તમને જે વસ્તુ નથી ફાવતી, જે વસ્તુ તમને નહીં ચાલે, એ વસ્તુ સ્ટ્રેટ ફોરવર્ડ શબ્દમાં સામેવાળા વ્યક્તિને કહી દો. જો એમને તમારી સાથે મેરેજ કરવા હશે, તમારા સાથે રહેવું હશે, તમારા સાથે કમ્પેબિલિટી એમની સેટ થતી હશે, તો એ વ્યક્તિ તમે જે છો એ જ પ્રકારે તમને સ્વીકારી લેશે. અને અત્યારે અરેન્જ મેરેજમાં પણ દરેક વ્યક્તિને એક હાઉસવાઈફની સાથે
એટલે કે એવી એક્સપેક્ટેશન છે કે અમારી વહુ ઘર પણ સંભાળે, જોબ પણ કરે અને ઘણી બધી વસ્તુ એવી કરે કે જે એમ કહેવાય ને એક રોબોટની જેમ વહુ જોઈતી હોય છે કે એ ઘર પણ સંભાળી લે સારી રીતે, એ જોબ પણ કરે, એ બચ્ચા બી સંભાળે. એ વસ્તુ પોસિબલ નથી. હું એ દરેક ફેમિલીને કહેવા માંગુ છું, એ દરેક વ્યક્તિ જે વિડીયો જોઈ રહ્યા છે, એટલીસ્ટ એમના મગજમાં થોડું ઉતરે એવી મારી હોપ છે કે જ્યારે તમે બી કોઈ વસ્તુ એક સાથે 4-5 કામ કરો ને, એક સાથે તમે રિસ્પોન્સિબિલિટી લઈ રહ્યા છો, તો એ તમે બધી જ એક સાથે નહીં નિભાવી શકો. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તો મિસ થઈ જ જશે. તો મેક શ્યોર કે તમારા ઘરની જે પણ કોઈ વહુ છે એ એક સાથે 2 થી 3 રિસ્પોન્સિબિલિટી નિભાવી રહી છે, તો તમે એ બાબતનું ધ્યાન રાખો કે એટલીસ્ટ એને પૂછો કે આ બધી જવાબદારીમાં તે તારું ધ્યાન રાખ્યું કે નહીં. એકવાર એટલીસ્ટ પૂછી જુઓ, એને પણ ગમશે. અને એ જે રિસ્પોન્સિબિલિટી અત્યારે નિભાઈ રહી છે ને, અગર તમે આવું પૂછી લેશો ને, તો એ એમાં વધારે સારી રીતે એનો રોલ પ્લે કરી શકશે. અને જેને પણ એમ છે કે આ મારી વહુ છે તો એ જોબ પણ કરવી જોઈએ, ઘર પણ સંભાળવી જોઈએ, તો ઓબ્વિયસલી સંભાળશે. થોડું તમે એફર્ટ્સ આપો, થોડી એ એફર્ટ્સ આપે, તો એ વસ્તુ બહુ કમ્પેબિલિટીથી જો તમે કામ કરો ને, તો દરેક વસ્તુ થઈ શકે. બટ એટલીસ્ટ તમે ધારી લીધા કરતાં પૂછી લો. આપણને એમ થાય કે આણે આમ કરીશું તો એવું જ હશે. ના, એટલીસ્ટ તમે પૂછો કે તમે આ વસ્તુ કીધી તો એના પાછળનું શું કારણ હતું, તમે આવું કેમ કીધું, તમે આ ટોનમાં મારા સાથે વાત કરી, મને નથી ગમતું, તો નેક્સ્ટ ટાઈમ તમે આ રીતે મારા સાથે વાત નહીં કરતા. તમે એટલું જો પ્રેમથી કોઈને કહી દો ને, તો કોઈને તમારા સાથે ઝઘડવાનો શોખ થતો જ નથી. તો એટલીસ્ટ તમને જે પણ ફીલ થાય છે એ તમે ઓપનલી કહી દેશો ને, તો જ્યાં સાસુ બહુના ઝઘડા ચાલે છે, ઘરમાં અમુક કલેશ ઊભા થઈ જતા હોય છે, તો એ નહીં થઈ જાય, નહીં થાય. આઈ મેક શ્યોર કે આ વસ્તુ પોસિબલ જ નથી. જો તમે એટલીસ્ટ ઓપન હો તમારા થોટ પ્રોસેસની સાથે, તમારા વર્ડ્સની સાથે, તમારા ઇમોશન્સની સાથે, તમે એટલીસ્ટ એકવાર એક્સપ્રેસ કરી જુઓ. એ પછી જ્યારે આપણે લવ મેરેજની વાત કરીએ, તો લવ મેરેજમાં કેમ એવું પોસિબિલિટી મેં વધારે પડતી જોઈ છે કે વ્યક્તિ જ્યારે સ્ટાર્ટિંગના પીરિયડમાં હોય ને, ત્યારે આમ બહુ સારી રીતે રહે, કેમ કે એને ઘરમાં લાવવું હોય ને વ્યક્તિ, એટલા માટે બહુ સારી રીતે તમને ઇમ્પ્રેસ કરે, તમારા સાથે સારું બિહેવ કરે, તમને તમારી એમ નાની વાતનું ધ્યાન રાખે. બટ એક વખત ઘરમાં આવી ગયા પછી એ વસ્તુ થોડી ચેન્જ થઈ જાય. તો જ્યારે પણ આપણને એ વસ્તુ બહુ એક્સેપ્ટેબલ છે કે તમને એ વસ્તુમાં ચેન્જીસ ફીલ થાય, અને તમે એ વાતની ફરિયાદ પણ કરો કે તમે પહેલા આમ કરતા હતા અને હવે આમ નથી કરતા. તો આપણે એ વસ્તુ પણ જોવી જોઈએ કે જ્યારે અત્યારે આ વસ્તુ થઈ રહી છે, એ પહેલા નથી થતી, અને પહેલા થતી હતી, અત્યારે નથી થતી. તો રિલેશન એક ચેન્જ થયું છે. રિલેશનમાં અમુક વસ્તુ સમયની સાથે જ્યારે બદલાય ને, ત્યારે આપણે એ વસ્તુ એક્સેપ્ટ કરી લેવી જોઈએ કે આજે જ અમારું રિલેશન જે સ્ટેજ પર છે, એમાં આર્થિક, સામાજિક અને પારિવારિક બધી જ રીતની જવાબદારી વધી ગઈ છે, જે પહેલા નથી. તો ક્યારેક એ સમયમાં કોઈ વ્યક્તિ તમને કોઈ ફોર્માલિટી જે ડેલી બેઝિસ પર કરતું હોય ને, કોઈક દિવસ ન પણ કરી શકે, તો એ આપણે એક્સેપ્ટ કરી લેવી જોઈએ કે હા, ઓકે ને, બીજી 10 વસ્તુ તો કરી રહ્યું છે વ્યક્તિ, તો એક નહીં કરે તો ચાલશે. એ પછી જે પણ વ્યક્તિમાં એવા ઝઘડા થતા હોય છે કે ભાઈ એવું ઘણી બધી વખત આપણે જોયું છે કે આપણે જો લવ મેરેજ કર્યા હોય ને આપણને કોઈની સાથે ન ફાવે ને, તો પેરેન્ટ્સ આપણને એમ કહી દે કે તે કર્યું છે તું ભોગવ. અને અગર આપણે અરેન્જ મેરેજ કર્યા હોય અને એ પછી આપણને કોઈની સાથે ન ફાવે, તો પેરેન્ટ્સ આપણને એમ કહી દે કે આ તો આવું જ હોય, દરેક લગ્ન જીવન આવા જ હોય, 5 થી 2 વર્ષ તમે આપો, 2-5 વર્ષ તમે તમારા લગ્નને આપો, એકાદ બાળક થઈ જશે, પછી સેટ થઈ જશે. તો એવું નથી થઈ શકતું. જ્યાં સુધી તમે મેન્ટલી કોઈ વ્યક્તિ માટે પ્રિપેર ન હો, ફર્સ્ટ, જ્યાં સુધી તમે કોઈને મગજથી તમારે જાતની સાથે એક્સેપ્ટ ન કરી શકો કે હું આ જ છું, એ આ જ છે, એ એક્સેપ્ટેબલ ન હોય, ત્યાં સુધી પહેલા તો લગ્ન જ ન કરવા જોઈએ. અને સેકન્ડ, અગર તમે લગ્ન કરી લીધા છે, તો એ વ્યક્તિને એઝ ઇટ ઇઝ પછી એક્સેપ્ટ પણ કરી લો કે આ આવું જ છે, આની પ્રાણ અને આની પ્રકૃતિ છે, એ એક સાથે જ જશે. તમે એમાં કોઈ મેજર ચેન્જ નહીં લાવી શકો. તમે કોઈ વ્યક્તિને ચેન્જ કરવા માટે જશો, ઇટ મીન્સ તમે પોતાની જાતને જાતે જ તકલીફ આપી રહ્યા છો, એક સજા આપી રહ્યા છો, જેની સામેવાળા વ્યક્તિને કોઈ ભાન જ નથી. એ પછી જ્યારે એવું કહેવામાં આવે ને કે એક બાળક આવી જશે પછી આ વસ્તુ ઓછી થઈ જશે, આ ઝઘડા ઓછા થઈ જશે, તો નથી થતા. બાળકના આવી ગયા પછી તમારી રિસ્પોન્સિબિલિટી વધી જાય છે. બાળકના આવ્યા પછી તમારે જે કરવું હશે, તમારા જે સપના હશે, એ તો ક્યાંય દૂર જતા રહેશે. ઓલરેડી મેરેજ કરીને તો જતા જ રહ્યા હોય છે, અને પછી તો સાવ જતા રહેશે. એટલે આ જે સ્ટેટમેન્ટ જેનું પણ છે, જે પણ વડીલ જોતા હશે આ વિડીયો, એમને નહીં ગમે ઘણી બધી વસ્તુ, પણ આ ફેક્ટ છે. આને આપણે એક્સેપ્ટ કરીને ચાલવું જોઈએ કે આવી સલાહ એટલીસ્ટ ના આપો કે તમે એક બાળક કરી લો, બાળક કરી લેશો પછી તમારું લાઈફ નોર્મલ થઈ જશે. નથી થતું. કહેવું બહુ આસાન છે, જે કરી રહ્યા છે એને અમે બહુ નજીકથી જોયા છે અને એનાથી નથી થતું. સેકન્ડ,
કે આપણે ઘણી બધી વખત ઘણા બધા ફેમિલીઝમાં મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા, મતલબ પેરેન્ટ્સ અને બચ્ચાના ઝઘડા, મતલબ ચાઇલ્ડના ઝઘડા જોયા છે. એવા બી ઝઘડા જોયા છે કે ભાઈ બહેનના હોય, મામા માસીના હોય, કે ઘણા બધા. તો તમે કોઈ દિવસ એવા કેસમાં જોયું કે કોઈ છોકરાએ કે કોઈ છોકરીએ એવું કીધું કે મમ્મી આ પપ્પા મને નહીં ફાવે, ડાયવોર્સ અપાવી દો? નથી જોતા ને. કોઈ દિવસ એવું પપ્પાને કીધું કે મમ્મી તો બહુ જ જબરી છે, મને નહીં ફાવે, ડાયવોર્સ અપાવી દો? આપણે એવું નથી જોતા. કેમ? બીકોઝ આપણને ખબર છે કે આ રિલેશન્સ મારા સાથે, મારા જન્મની સાથે આવેલા છે, આનું રિપ્લેસમેન્ટ નથી. એ આપણે બહુ પહેલેથી એક્સેપ્ટ કરી લીધું છે. તો આપણે એવું રિપ્લેસમેન્ટ કેમ શોધી લઈએ છીએ જ્યારે એ વ્યક્તિ આપણી સાથે લાઈફ ટાઈમ રહેવાની છે? એ વ્યક્તિ માટે આપણે રિપ્લેસમેન્ટ કેવી રીતે શોધી શકીએ? આપણી પાસે જ્યારે ઓપ્શન્સ વધી જાય ને ત્યારે આપણી પાસે એક્સક્યુઝ વધી જાય. આ એક બહુ જ સ્ટ્રેટ વાત છે કે જ્યારે તમારા પાસે, તમને એમ હોય ને કે આના સિવાય પણ મારા પાસે તો બહુ બધા લોકો છે, ત્યારે તમારા એક્સક્યુઝ વધી જાય. જે તમે એફર્ટ્સ આપતા હતા, જે તમે એ પ્રાયોરિટીમાં એ વ્યક્તિને રાખતા હતા, એ બધી વસ્તુ ધીમે ધીમે ઓછી થતી જાય. અને જે વ્યક્તિ આ બધી વસ્તુ કરતું હોય ને, એને એ વસ્તુનું લાગે કે સામેવાળાને નહીં ખબર પડે, પણ તમારામાં આવેલા એક નાનાથી નાના વર્તનમાં જે ફેરફાર હોય ને, એ પણ સામેવાળી વ્યક્તિને ખબર પડે છે. કેમ કે એનું સંપૂર્ણ રીતે ધ્યાન તમારા પર છે. તમે એને ઇમોશનલી એટલું અટેચમેન્ટ આપી દો છો પહેલા કે એ વ્યક્તિના મગજમાં એક એવું વાતાવરણ ઊભું થઈ જાય કે ભાઈ આણે મારા સાથે આવું કર્યું જ કઈ રીતે? કેમ કે તમે અત્યાર સુધી આના સાથે એ રીતે બિહેવ કરી જ નતા રહ્યા ને, અને તમે સડનલી એ બિહેવ કરી રહ્યા છો. તેના મગજમાં એ વાતાવરણ ઊભું થઈ જશે કે આ વ્યક્તિ મારા સાથે આવું ના કરી શકે, તો મારા સાથે કેમ આમ કર્યું? સો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે. જો તમે ઇમોશનલી, ઘણા બધા કપલ્સ તમે એવું કહેતા સાંભળ્યા છે કે એ બહુ ઇમોશનલ છે, હું બહુ પ્રેક્ટિકલ છું, કે પછી મેં એવું બી સાંભળ્યું છે કહેતા કે મને ફ્રીડમ નથી આપતી, મને સ્પેસ નથી આપતી. અને સેકન્ડ, જે મને બહુ જ મેચ્યોર લાગે છે કે આ વસ્તુની ભાન દરેક વ્યક્તિને હોવી જોઈએ. જે પણ છોકરા અને છોકરી એવા છે કે પોતાના હસબન્ડની કે પોતાના વાઈફની કમ્પ્લેન પોતાના ફેમિલી સિવાય કોઈ બીજી સ્ત્રી, એટલે કે બીજી કોઈ છોકરી સાથે, જેની એઝ અ ફ્રેન્ડ હોય કે પછી કોઈ બી બેસ્ટ ફ્રેન્ડ હોય ફિમેલમાં કે મેલમાં, એવા વ્યક્તિને જ્યારે તમે તમારા હસબન્ડની કે તમારા વાઈફની કમ્પ્લેન કરો છો ને, એ તમારા નેચરની વર્સ્ટ ક્વોલિટી છે. વર્સ્ટ ઇટ મીન્સ વર્સ્ટ, એકદમ વાહિયાત ક્વોલિટી છે તમારી. કેમ કે જે વ્યક્તિ તમારા પર ટ્રસ્ટ કરીને તમારા ઘરમાં આવ્યું છે, તમારા સાથે આવ્યું છે, તમે એને કોઈ બીજી છોકરી સાથે કેવી રીતે ડિસ્કસ કરી શકો છો કે એ તારા જેવી નથી? તો ભાઈ તારા એના સાથે જ લગ્ન કરી લેવા હતા, તારા જેવી નથી તો શું કામ એને લઈને આવ્યા? રાઈટ? તમે જ્યારે એવું કહી દો છો કે તારા જેવું અન્ડરસ્ટેન્ડિંગ ને મેચ્યોર નથી, તો તારા એના સાથે લગ્ન કરી લેવા હતા. અગર તને એ જ મેચ્યોર લાગતું હતું તો તું આના સાથે છે જ કેમ? આ એક ટાઈપ ઓફ ચીટિંગ છે તમારા રિલેશનની. જે પણ વ્યક્તિ પોતાના હસબન્ડ વાઈફની કમ્પ્લેન એમના બેસ્ટ ફ્રેન્ડ અને જસ્ટ ફ્રેન્ડને કરવા દે છે ને, એ દરેક વ્યક્તિ આ વસ્તુ ન કરવી જોઈએ, અને સ્ટ્રેટ ફોરવર્ડ રીતે ન જ કરવી જોઈએ. બીકોઝ આના માટે મારા પાસે કોઈ આમ લાંબુ લિસ્ટ નથી, બટ ન કરવી જોઈએ. એ પછી જે બી લોકો એવું માની લે છે કે મને સ્પેસ નથી આપી રહી, કે મને એટલી ફ્રીડમ નથી આપી રહી, તો આપણને આપણા પેરેન્ટ્સ પણ ઘણી બધી વસ્તુમાં ફ્રીડમ નથી આપતા. ઘણી બધી વસ્તુ એવી છે, ઘણા બધા એ લોકોના લોજિક એવા છે જે આપણે મગજમાં ઉતરે જ નહીં. આપણને એમ થઈ જાય કે પપ્પા બસ બંધ થઈ જાઓ, આ વસ્તુ ખોટી જ છે, પણ આપણે નથી કહી શકતા. કેમ? બીકોઝ આપણે એમની રિસ્પેક્ટ કરીએ છીએ. આપણે એવું માની લઈએ છીએ જો પપ્પાની અગેન્સ્ટ ગયો તો એક લાફો પડી જશે, તો આપણે ચૂપ થઈ જઈએ છીએ ને એવા થોટ પ્રોસેસથી જ. તો આપણે એવું કેમ ના માની શકીએ કે ભાઈ મારે હસબન્ડ વાઈફની આ થોટ પ્રોસેસ છે, ઓકે, તો એક્સેપ્ટ. હવે એ વ્યક્તિને તમે અલગ રીતે તમે એમ કહેવા જશો ને કે હું કહું છું દિવસ છે તો તું દિવસ જ કે, તો એ વ્યક્તિ નહીં જ કે, અને એમાંથી ઝઘડા થશે જ. તો તમારે એને જબરજસ્તી દિવસ કહેવડાવવો છે જ કેમ? એના મગજમાં એ રાત છે તો રાત રહેવા દો ને. એ જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે ને કે ચકલી ઉડે તો ઉડવા દેવાય, અને જ્યારે કોઈ એમ કહે ને કે હાથી પણ ઉડે તો એને પણ ઉડવા જ દેવાય. એના સાથે બહુ લાંબી મગજમારીમાં પડાય જ નહીં. એના પછી જે એક મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે કે જ્યારે કોઈ વ્યક્તિ એવું કહી દે કે મારા માટે આમ નથી કરતા, મારા માટે તેમ નથી કરતા, હસબન્ડ વાઈફ બંનેની સાઈડથી, તો એ વખતે મને એવું થાય કે જો તમે એમને ગમતા જ ન હોત ને, તો એ તમને એના ઘરમાં લાવત જ નહીં, અને તમારા સાથે એટલું ટકીને રહેત જ નહીં. જ્યારે આપણે આપણા પેરેન્ટ્સને પણ જોઈએ ને, તો એવું કહી દે છે ઘણી બધી વખત તારા પપ્પા આમ, તારા બાપા આમ, તારી માં આમ. તો એવા બધા રિલેશન્સને જોઈને આપણે એટલીસ્ટ એવું શીખવું જોઈએ કે આ બંને એકબીજાને કેટલી વાર માફ કરી દીધા હશે, કેટલી બધી વાર. અને ઘણી બધી વખત અત્યારે તો એવા સાસુ સસરા પણ નથી રહ્યા, એવી નણંદો પણ નથી રહી, એવા દેર દેરાણી, એવા જેઠ જેઠાણી પણ નથી રહ્યા. તો બે હસબન્ડ વાઈફ જે એકલા ઘરમાં રહેતો એ પણ એટલું ઝઘડે છે.
મતલબ તમને એવું થઈ જાય કે બે માણસ પાસે એટલો ટાઈમ કેવી રીતે છે ઝઘડવાનો, તમે એકબીજાને માણી નથી શકતા, એકબીજાને ફીલ નથી કરી શકતા, એકબીજાને પ્રાયોરિટી છો એ એકબીજાને ખુલીને કહી નથી શકતા, તમારા જે વિચાર છે એકબીજાને તમે શેર નથી કરી શકતા. કેમ? તમે એવું માની લો છો કે એ નહીં સમજે. તમે એટલીસ્ટ કીધું, તમે એટલીસ્ટ કહી જુઓ, તમે એટલીસ્ટ ટ્રાય કરી જુઓ કે ભાઈ મને આટલું ફીલ થાય છે, તું સાંભળ. એક વખત કહી દો કે તું દિવસમાં ગમે તેટલો બિઝી હોય તારે 1 કલાક તું મને સાંભળવી જ પડશે, તો એ બેસશે, એ સાંભળશે, બીકોઝ એને તમે જોઈએ છે. અને જો એને તમે નહીં જોઈતા હોય ને તો તમને એની એક્શન્સ પરથી ખબર પડી જશે અને પછી એનું નિવારણ લાવી દેવું જોઈએ. એ પણ હું એક્સેપ્ટ કરું છું, પણ તમે એટલીસ્ટ એફર્ટ્સ આપો. બહુ બધા લોકો એવા હોય છે જેને આમ એવી કમ્પ્લેન રહે છે કે એને અમારી એનિવર્સરી ડેટ યાદ ન હોય, એને મારો બર્થડે યાદ ન હોય. મને પણ યાદ નથી રહેતા, તો મારા બી ફ્યુચર હસબન્ડને એવું થશે ને કે મારી વાઈફ તો બહુ જ બોરિંગ છે. થઈ શકે છે, મને પણ યાદ નથી રહેતા બહુ બધા ડેઝ, બહુ બધા ડેટ્સ, તો એ વસ્તુ એને બી થઈ શકે છે, બટ ડઝન્ટ મીન કે હું બીજી વસ્તુમાં પરફેક્ટ નથી, રાઈટ? તો આ વસ્તુ એક્સેપ્ટ કરીને ચાલવી જોઈએ કે આ વ્યક્તિને આ વસ્તુ નથી યાદ રહેતી કે આમ નથી, તો એના સિવાય બીજી 10 વસ્તુઓ છે જે એની સારી ક્વોલિટી છે. સમયની સાથે આપણે છે ને એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે ગઈકાલે જે વ્યક્તિની આપણને ખામી ખૂબી લાગતી હતી ને, એ આજે આપણને ફરી ખૂબી ખામીમાં દેખાવા માંડી છે. તો આ વસ્તુ આપણે એક્સેપ્ટ કરવી જોઈએ કે આપણા મૂડ જેવી રીતે ચેન્જ થતા જાય છે ને, ફ્લક્ચ્યુએટ થતા જાય છે, એની સાથે સાથે આપણે વ્યક્તિને બી ફ્લક્ચ્યુએટ કરતા જઈએ છીએ આપણા નેચરની સાથે, જે ન કરવું જોઈએ. તમારું સ્ટેટ ઓફ માઇન્ડ નથી વાત કરવાનું, જો તમે ક્લિયર શબ્દમાં કહી દો કે મારું અત્યારે મૂડ નથી સારું, તો તું મને થોડી વાર નહીં બોલાવ, તો એ વ્યક્તિ તમને એ સ્પેસ આપી જ દેશે. એટલીસ્ટ બોલો. જે લોકો બોલતા નથી, જે લોકો આમ મનમાં ભરી ભરીને જીવે ને, એના સાથે મને એમ થાય કે 5 મિનિટ પણ વાત કેવી રીતે થઈ શકે? બીકોઝ એ વ્યક્તિ ઓપનલી કહી જ નથી શકતું કે એના અંદર ચાલે છે શું, રાઈટ? હવે એવા વ્યક્તિની સાથે મારે લાસ્ટ કન્વર્ઝેશન કરવી છે કે જેને પણ એવું ફીલ થતું હોય ને કે મેરેજ ન કરવા જોઈએ કે મેરેજ કરવા જોઈએ, તો મારે આઈ મીન બધા વ્યક્તિની અલગ અલગ થોટ પ્રોસેસ હોય. ઘણા લોકોને લાગે કે ન કરવા જોઈએ, ઘણાને લાગે કે કરી લેવા જોઈએ. લક્કડ કા લાડુ હે, ખાયા વો ભી પછતાયા, નહીં ખાયા વો ભી પછતાયા, તો ખાઈ લેવા જોઈએ. મેં નથી ખાતા, પણ મને એવું લાગે કે સમયની સાથે દરેક વસ્તુ કરી લેવી જોઈએ. તમારા પાસે એક જ લાઈફ છે, એને ખુલ્લીને જીવી લો, અને એવું વિચારીને જુઓ કે મારા પાસે આજનો જ એક દિવસ છે, આજનો એક દિવસ છે, એમાં મારે ખુલ્લીને મારી લાઈફ જીવવાની છે. મારા વ્યક્તિને, મારા ફેમિલીને, મારા લવ વન્સને, મારા નિયર વનને મારે કઈ જ દેવું છે કે મારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આમ મનમાં ભરીને જીવશો ને તો ડાયવોર્સ ખાલી હસબન્ડ વાઈફમાં નહીં, ફેમિલીમાં પણ ક્રિએટ થવા મળશે સમયની સાથે સાથે. આપણે પશ્ચિમ સાઈડમાં જો જોઈએ ને તો એક એજની સાથે છોકરાઓ અને છોકરીઓ એના મમ્મી પપ્પાથી અલગ રહેવા જતા રહે છે. અહીંયા પણ થવા માંડ્યું છે ધીમે ધીમે, એટલે આગળ પણ એ વસ્તુ બહુ જલ્દી જોવા મળશે. તમે ખાલી એ વસ્તુ ના કહી શકો કે ભાઈ તું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી વેલેન્ટાઇન ડે ની વેટ કેમ કરો છો કે મારા લવને એક્સપ્રેસ કરવા માટે એની બર્થડે કે વેલેન્ટાઇન ડે બે જ જોઈએ? ડેલી એક્સપ્રેસ કરો ને. રોજ સવારે એક રીઝન શોધો કે આજે હું મારા હસબન્ડને કે મારી વાઈફને કેવી રીતે ખુશ કરીશ. રોજ સવારે એક નવું રીઝન તમે ફાઇન્ડ કરો. તમે બિઝનેસને લઈને આમ કેવા છો કે મારો બિઝનેસ, તમે તમારી જોબને લઈને કેવા છો કે ના ભાઈ મારે મારી જોબ પર તો જવું જ પડે, ન ચાલે હું મારી જોબ પર એક દિવસ પાડું તો મારા પૈસા કપાઈ જાય. તો અહીંયા તો તમારું જીવન કપાઈ રહ્યું છે. એટલીસ્ટ અવેર થઈ જાઓ એ વસ્તુની સાથે. જ્યારે તમારા માટે તમારી અમુક અમાઉન્ટમાં પેડ થતી જોબ ઇમ્પોર્ટન્ટ છે, મંથમાં અમુક પૈસા મળતો બિઝનેસ ઇમ્પોર્ટન્ટ છે. પૈસા બહુ જરૂરી છે લાઈફમાં, એના સાથે સંબંધો પણ એટલા જ જરૂરી છે. તો તમે એ વસ્તુની સાથે અવેર થઈ જાઓ સમયની સાથે કે આજે મેં સમય ના આપ્યો ને મારા રિલેશનને, તો કાલે પૈસા તો હશે પણ સંબંધ નહીં હોય. એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે જે બિલિયનરીઝના ડાયવોર્સ થઈ રહ્યા છે. એમના પાસે બધું જ છે, માન, મોભો, પ્રતિષ્ઠા, બધું જ છે એમના પાસે, પણ એમના પાસે શું નથી? પ્રેમ. અને એ પ્રેમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક રિલેશનમાં. એ પછી હસબન્ડ વાઈફનો હોય, તમારા બચ્ચા સાથેનો તમારો હોય, તમારા પેરેન્ટ્સની સાથેનો હોય, એટલીસ્ટ એક્સપ્રેસ કરી દો. કંઈ જ નહીં લૂંટાઈ જાય, કંઈ જ નહીં. અને જે પણ વ્યક્તિને એવું લાગતું હોય કે મારે મેરેજ નથી કરવા, એ પ્લીઝ નહીં કરતા. એટલીસ્ટ નહીં કરતા, કેમ કે તમારા નેચરને લીધે કોઈ બીજાના સપના તૂટે એવું નહીં કરતા. જો તમને લાગે કે હું મેન્ટલી પ્રિપેર નથી, તો ત્યાં સુધી તો તમારે મેરેજ ન જ કરવા જોઈએ. કેમ કે જેનામાં એ ફેક્ટર હોય ને કે મારાથી તો આમ ન જ થાય, એને તો અરીસા સાથે જ લગ્ન કરવા જોઈએ. કેમ કે એમને એમના જેવું પ્રતિબિંબ મળવું બહુ જરૂરી છે.
અને જેને એવું લાગતું હોય કે હું બધું જ કરી શકું છું સામેવાળા વ્યક્તિ માટે, એમના માટે કે થોડું લિમિટમાં કરજો. કેમ કે જો સામેવાળી વ્યક્તિ એટલે એફર્ટ્સ નહીં આપે ને, તો તમને બી ક્યાંક ને ક્યાંક આમ અંદર અંદર એવું ફીલ થતું જશે, અંદર અંદર ઉતરતું જશે કે હું તો કરું છું, એ નથી કરતું. તો એ પણ કરશે, પણ તમારી અપેક્ષાઓ, તમારી આશાઓ બહુ વધારે છે સામેવાળા વ્યક્તિને લઈને. કેમ કે તમે તો કરી દીધું, એણે તમને નહોતું કીધું કે તમે એના પાસેથી એટલી બધી એક્સપેક્ટેશન્સ રાખો કે હું પણ તારા માટે તારા પાછળ આટલી વસ્તુ કરીશ. તો એવી એક્સપેક્ટેશન્સ રાખવાનું બંધ કરી દો. તમે જે કરો છો એ તમારા મનથી, તમારા મરજીથી કરો છો. સામેવાળું વ્યક્તિનો એ નેચર નથી, તો એ વસ્તુ એ વ્યક્તિ નહીં કરી શકે. તમે ફોર્સફુલી કરાવશો તો એ જ્યાં સુધી એનાથી થશે ત્યાં સુધી તમારી રિસ્પેક્ટ કરીને કરશે, પણ એનાથી નહીં થાય ત્યારે એ વસ્તુ બહુ મોટી ક્રિએટ થઈને બહાર આવશે. તો જ્યાં સુધી આપણાથી પોસિબલ છે ને ત્યાં સુધી આ ડાયવોર્સના રેશિયોને આપણે ઓછી કરવાની કોશિશ કરીએ, એવું મારું મંતવ્ય છે. ફાવે તો જ લગ્ન કરવા. જ્યાં સુધી તમારું મગજ તમને હા ન પાડે કે મેરેજ કરી શકાય, ત્યારે જ તમને એવું ફીલ થવું જોઈએ કે હવે હું પ્રિપેર છું મેરેજ માટે કે હું નથી પ્રિપેર. ઠીક છે. સો અહીંયા મારી વાતનો એન્ડ કરું છું. અને થેન્ક યુ સો મચ એ દરેક વ્યક્તિ જે એટલું પેશન્સથી 20-25 મિનિટ મને સાંભળવા માટે. થેન્ક યુ સો મચ.